સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 38 વર્ષની ગૌરવશાળી સંશોધન સફર પૂર્ણ કરનાર ડોક્ટર આર.એમ. પટેલનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ડોક્ટર આર.એમ. પટેલની 38 વર્ષની સમર્પિત અને ગૌરવશાળી સંશોધન સેવાઓ પૂર્ણ થતાં તેમના નિવૃત્તિ સન્માન સમારોહનું ભિલોડા ખાતે ઉષ્માભર્યા વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું। સહકર્મીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, નિવૃત્ત અધિકારીઓ, પરિવારજનો અને શુભેચ્છકોએ તેમને દીર્ઘ અને પ્રેરણાદાયી કારકિર્દીને બિરદાવી હતી। ડોક્ટર આર.એમ. પટેલે પોતાની સેવાકાળ દરમિયાન ખેડબ્રહ્મા, તલોદ અને ભિલોડા મકાઈ સંશોધન કેન્દ્ર સહિત વિવિધ સંશોધન કેન્દ્રોમાં કૃષિ સંશોધન, નવી ટેકનોલોજી વિકાસ અને ખેડૂતો સુધી વૈજ્ઞાનિક જ્ઞાનના અસરકારક પ્રસાર માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। તેમના સંશોધન કાર્યથી રાજ્યના કૃષિ વિકાસને નવી દિશા મળી અને અનેક ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓનો લાભ મળ્યો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવ ડોક્ટર પટેલની કાર્યનિષ્ઠા, સરળ વ્યક્તિત્વ, સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ટીમ ભાવનાની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમની સેવાઓ યુવા વૈજ્ઞાનિકો માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે। સમારોહમાં ડોક્ટર કે.એમ. પટેલ, ડોક્ટર જે.એમ. પટેલ, ડોક્ટર પી.જી. પટેલ, ડોક્ટર અશ્વિન પટેલ તેમજ શ્રી એન.કે. પરમાર, નિવૃત્ત કંટ્રોલર તથા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। સૌએ ડોક્ટર આર.એમ. પટેલના સંશોધન ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના ઉજ્જવળ સ્વાસ્થ્ય અને સુખમય નિવૃત્ત જીવન જીવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। નિવૃત્તિ સન્માન સમારોહ દરમિયાન ડોક્ટર આર.એમ. પટેલને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ તેમના સાથે જોડાયેલા સંસ્મરણો વહેંચી તેમની નિષ્ઠા, વિનમ્રતા અને માર્ગદર્શક સ્વભાવને ભાવપૂર્વક યાદ કર્યા હતા। અંતમાં ડોક્ટર આર.એમ. પટેલે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમણે સમગ્ર સેવાકાળ દરમિયાન સહકર્મીઓ, યુનિવર્સિટી પરિવાર અને ખેડૂતો તરફથી મળેલા પ્રેમ, સહકાર અને વિશ્વાસે જે સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા છે, તેમણે આગામી સમયમાં પણ કૃષિ અને સમાજના હિત માટે પોતાના અનુભવનો લાભ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। રિપોર્ટર નટવરભાઈ પરમાર, ચોરીમાલા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।